नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लेशवसावणम् ऐसो पंचनमुकारो सौपावपणासनो मंगलाणं च सभ्यसिं परमं वै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। परवादिराज पर्युषण महापर्वનો આજે બીજો દિવસ 25/8/2022 શ્રાવણ વદ 13નો આજનો દિવસ। જેમ જેમ પરવાદિરાજ પર્યુષણ મહાપર્વના દિવસો આગળ વધે છે એમ આરાધનાનો ઉલ્લાસ, સાધનાનો ઉલ્લાસ ચરમસીમાએ પહોંચતો જાય। ગઈકાલે પ્રવચન દરમિયાન, સાંજના પ્રતિક્રમણ દરમિયાન અને પૂરા દિવસ દરમિયાન જે રીતે લોકોની ભીડ રહી, આરાધનાની અંદરમાં લોકો અગ્રેસર થતા ગયા, આ જોઈ અને હૃદયની અંદરમાં એક ગદગદ ભાવ પેદા થયો કે વર્તમાન સમયના પણ મેકોલોના શિક્ષણને પામેલા યુવા યુવતીઓ પણ હજી પરવાદિરાજ પર્યુષણ મહાપર્વના મહિમાને સમજે છે। જે રીતે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે પરવાદિરાજ પર્યુષણ મહાપર્વની સાથે, કયું એવું પર્વ છે કે જે આ ઉપાસયોને છલકાવી દે, મંદિરોને ઉભરાવી દે? માત્ર ને માત્ર એક પરવાદિરાજ પર્યુષણ મહાપર્વ છે, એટલા માટે એને અધિરાજ શબ્દનો પ્રયોગ કરવાની અંદરમાં આવ્યો કે આ પર્વ અધિરાજ પર્વ છે। સકલ કર્મોના ક્ષયને કરવા માટે, કર્મોના મર્મને ખતમ કરવા માટે અષ્ટાનિકા પ્રવચન ગ્રંથના રચયિતા લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા અષ્ટાનિકા પ્રવચન ગ્રંથના પ્રથમ શ્લોકની અંદરમાં પરવાદિરાજ પર્યુષણ મહાપર્વનો મહિમા અને એનું કારણ પણ બતાવે છે કે કેમ આ પર્વ આટલું મહાન છે। પર્વતો જીનાગમની અંદરમાં ઘણા બતાવ્યા, જીન શાસનમાં ઘણા પર્વો બતાવ્યા। પર્વાણી સંતિ પ્રોક્તાની બહુની શ્રી જીનાગમે પર્યુષણા સમમ નાન્યત। પરવાદિરાજ પર્યુષણ મહાપર્વ જેવું કોઈ પર્વ નહીં। કેમ? કારણ કે એ કર્મોના મર્મોને ખતમ કરે છે। કર્મનો મર્મ એટલે એના સંસ્કાર, એનો રસ, અતિ તીવ્ર રસની સાથે બંધાયેલું જે કર્મ એ સંસ્કાર બની જાય। અને સંસ્કારની તકલીફ એ છે, સંયોગ ન હોય, સામગ્રી ન હોય, અનુકૂળતા ન હોય તો પણ અંદરમાં પાપના ભાવ પેદા કરાવે છે, આ સંસ્કાર કરાવે છે। અને કર્મોએ તો કદાચ બહુ તો આપણને સંખ્યાતા વર્ષ રખડાવ્યા, પરંતુ આ સંસ્કારોએ તો આપણને અસંખ્ય કાલ આ સંસારની અંદરમાં રખડવાનું કામ કરેલું છે। હવે આ સંસ્કારોને તોડવા માટે બાકી બધી આરાધના કદાચ નબળી પુરવાર થાય, જ્યારે લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કહે છે કે કર્મના મર્મ ભેદકૃત, કર્મોના મર્મોને ખતમ કરવા માટેનું આ પરવાદિરાજ પર્યુષણ મહાપર્વ છે। આ પરવાદિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના બહુ સુંદર રીતે ચાલી રહેલી છે। ગઈકાલે અષ્ટાનિકા પ્રવચન ગ્રંથના આધારે આપણે એ વાત વિચારી કે પરવાદિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન 5 કર્તવ્યો કરવાના છે જે વિશ્વ વ્યવસ્થા છે, વિશ્વની સાથે જેના તાર જોડાયેલા છે। હવે આજે આપણે વિચારવાનું છે જીવન વ્યવસ્થા। પ્રભુ મહાવીરે મારી તમારી એક જીવનની વ્યવસ્થા કરી છે, લાઈફસ્ટાઈલ આખી આપણને ગોઠવી આપી છે। જિંદગીના બે કિનારાની વચની અંદરમાં વહેતી જે જીવનની નદી, એને કેવી રીતે આગળ વધારવી, તો વર્ષ દરમિયાન 11 કર્તવ્યો જીવનમાં કરવાના છે એવું પ્રભુ મહાવીરની આજ્ઞા છે। 5 કર્તવ્યની વાત પતી ગઈ। હવે આજે આપણે કરવી છે 11 કર્તવ્યની વાત। 5 કર્તવ્ય અને 4 ધર્મ બંને સાથે ચાલે છે। દાન, શીલ, તપ, ભાવ, આ 4 પ્રકારના ધર્મ છે। એમાં અમારી પ્રવર્તન અને સાધર્મિક ભક્તિ એ દાનની અંદરમાં જાય, ક્ષમાપના એ શીલની અંદરમાં જાય, અઠમ તપ એ તપની અંદરમાં જાય, અને ચૈત્ય પરિપાટી એ ભાવની અંદરમાં જાય। હવે આજે આપણે વાત કરવી છે 11 કર્તવ્યોની। જે 11 કર્તવ્ય વર્ષ દરમિયાન પ્રત્યેક શાવક શાવિકાઓએ પોતાના જીવનની અંદરમાં આચરવાના છે। આ જીવનની વ્યવસ્થા બતાવી છે। એમાં પહેલા નંબરનું કર્તવ્ય બતાવ્યું છે સંઘ પૂજા કર્તવ્ય। વિચારજો, છદ્મસ્થનો બનેલો સંઘ એનો સૌથી નંબર આગળ રાખ્યો। આ આખા સંઘની અંદરમાં કોઈ તીર્થંકર નથી, સાધુ, સાધ્વી, શાવક અને શાવિકા બધા છદ્મસ્થ રહેલા છે।
અને એવા છદ્મસ્ત રહેલા સંઘને તીર્થંકર પરમાત્મા સમવસરમાં દેશના દેતા પેલા નમો તીર્થસ્થ કરીને જે પરમાત્મા જેને નમસ્કાર કરે છે એ સંઘની પૂજાનું કર્તવ્ય સૌ પ્રથમ બતાવી આપ્યું. કેટલું બધું મહત્વનું હશે સંઘની વ્યવસ્થા. ધીરે ધીરે સંઘોની વ્યવસ્થા ખતમ થવાની અંદરમાં આવી. પર્સનલ ઉપાશ્રય બનાવવાની અંદરમાં આવ્યા, પ્રાઇવેટ ટ્રસ્ટો બનાવવાની લેવાની અંદરમાં આવ્યા, પ્રાઇવેટ રીતે ઉદ્યાનો ગોઠવી લેવાની અંદરમાં આવ્યા. બહુ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યાની અંદરમાં આરાધકો મળી ગયા. એટલે કોઈ ફાર્મ હાઉસ, કોઈ વાડી, અથવા તો કોઈ સ્કૂલ, અથવા તો કોઈ પાર્ટી પ્લોટ, અથવા તો કોઈ ખાલી મેદાનો ભાડે લઈ લેવાના. એની અંદરમાં ઉદ્યાનની નગરી બનાવી લેવાની. લખલૂટ ખર્ચો કરી અને કરોડો રૂપિયાની જે આવક થાય એ આવક વ્યક્તિગત ટ્રસ્ટની અંદરમાં જમા થાય, જેનાથી સંઘની વ્યવસ્થા તૂટે છે. વિચારજો, સંઘ પૂજા છે. અરે તીર્થંકરો માટે પૂજા શબ્દ હજી કદાચ શક્ય બને, પણ છદ્મસ્તોના બનેલા સંઘને માટે પૂજા શબ્દ મૂક્યો છે. આ એ જ બતાવે છે કે 11 કર્તવ્યની અંદરમાં પ્રથમ 2 તો સંઘ સંબંધી છે. પહેલું કર્તવ્ય સંઘ પૂજા, બીજા નંબરનું છે સાધર્મિક વાત્સલ્ય. આ બંને છદ્મસ્તોથી બનેલા છે અને તીર્થંકર સંબંધી ત્રીજા નંબરથી શરૂ થાય છે. મતલબ તીર્થંકર કરતા પણ સંઘનું મહત્વ વધારી આપ્યું, સંઘને આગળ મૂક્યો. જો પ્રભુની નિંદા ન કરાય તો પ્રભુ જેને વંદન કરે છે એવા સંઘની નિંદા કેવી રીતે કરી શકાય? સંઘ પૂજા એટલે શું આવે? જો સંઘને કોઈ કેસર પૂજા નથી કરવાની, સંઘને કોઈ પક્ષાલ પૂજા નથી કરવાની, સંઘને કોઈ હાર તોડા નથી કરવાના. સંઘ પૂજા એટલે એ ભાવ છે કે મારે સંઘની નિંદા નહીં કરવાની. હું જે સંઘની અંદરમાં રહું છું એ સંઘને મારે વફાદાર રહેવાનું, એ સંઘની અંદરમાં મારે આરાધના કરવાની, એ સંઘની અંદરમાં વેરઝેર ઊભા થાય એવું મારે કામ નહીં કરવાનું. સંઘ પૂજા કર્તવ્ય આપણને એ સમજાવે છે કે જે સંઘની અંદરમાં છો એ સંઘને પુષ્ટ બનાવો, એ સંઘને મજબૂત બનાવો, એ સંઘનું સાધારણ ખાતું ખૂબ મજબૂત બનાવી આપો. સંઘની પાઠશાળા, સંઘની આમિલશાળા, એ સંઘની અંદરમાં જેટલી પણ આરાધનાઓના ક્ષેત્રો ચાલે છે, જેટલા પણ આરાધનાના વિકલ્પો પ્રકલ્પો ચાલે છે, એ બધાને પોતાની શક્તિ હોય તો સંઘની અંદરમાં ટેકો આપી દેવાનો. આ સંઘ પૂજા કર્તવ્ય આપણને બતાવે છે. સંઘ આપણને 3 ફાયદો કરાવી આપે છે. પહેલા નંબરમાં શુભમાં પ્રવૃત્ત થવાનું વાતાવરણ આપે છે. માનો આ સંઘની વ્યવસ્થા જ ન હોત તો પર્વાધિદા પર્યુષણ મહાપર્વની આરાધના આપણે કેવી રીતે કરી શકત? સંઘની વ્યવસ્થા છે માટે સંઘમાં મહાત્માઓ આવે, શિબિરોનું આયોજન થાય, પ્રવચનોનું આયોજન થાય, અવનવા અનુષ્ઠાનોનું આયોજન થાય. એની અંદરમાં સંઘ જોડાય છે. એટલે કે શુભની અંદરમાં પ્રવૃત્ત થવા માટેનું વાતાવરણ શ્રી સંઘ આપે છે. બીજા નંબરમાં અશુભમાંથી નિવૃત્ત થવાનું વાતાવરણ પણ શ્રી સંઘ આપે છે. આ સંઘના કારણે આપણે કેટલી અશુભ વસ્તુઓથી બચી ગયા, કેટલીક અશુભ વસ્તુઓ મારા તમારા જીવનમાંથી દૂર ચાલી ગઈ શ્રી સંઘના પ્રતાપે. અને ત્રીજા નંબરમાં કટોકટીના સમયમાં સ્વસ્થ રહેવાનું બલ આ સંઘ જ આપે છે. કોઈ એવી કટોકટીમાં ફસાઈ ગયા, આર્થિક તકલીફમાં આવી ગયા, આર્થિક મુશ્કેલીમાં આવી ગયા, અથવા તો એવી કોઈ પણ પ્રકારની પારિવારિક સામાજિક જવાબદારીમાં આપણે ફસાઈ ગયા કટોકટીની અંદરમાં, શ્રી સંઘ સાધર્મિક ભક્તિ તરીકે આપણા પડખે ઊભો રહેલો છે. તકલીફ પડી, ખબર પડી કે આ પરિવાર તકલીફની અંદરમાં છે, સીધું સામાન મોકલ્યું, બાળકોની સ્કૂલની ફી ભરી લીધી. આજે એવા લાખો જૈનોની વ્યવસ્થા શ્રી સંઘ કરે છે, કારણ કે સંઘની જવાબદારી છે કે કટોકટીના સમયની અંદરમાં એના પડખે ઊભા રહેવાનું. શ્રી સંઘ સાથે આપણો નાતો જોડાયેલો હોવો જોઈએ. શ્રી સંઘની સાથે રહેવાનું એ આપણું પોતાનું એક જીવનનું કર્તવ્ય રહેલું છે. તમે એક વાત વિચારજો, નવનવડા એકબીજાની ઉપર ચડવાનું અભિમાન કરી બેસે તો તેની કિંમત માત્ર 81 થાય છે. તમે એક સાથે 9 નવડાને એકની ઉપર એક મૂકી દો, 9 9 તો માત્ર 81 થવાના. પરંતુ જો એ બધા સંપ કરીને સાથે બેસશે, 9ની બાજુમાં 9, એની બાજુમાં 9, એની બાજુમાં 9, તો 1 અબજની અંદરમાં માત્ર એક જ ખૂટે છે. ક્યાં 81 અને ક્યાં 1 અબજ. માથે બેસવાની અંદરમાં નુકસાન છે, સાથે બેસવાની અંદરમાં ફાયદો છે. આપણે સંઘના માથે છીએ કે સંઘની સાથે છીએ એ આપણે વિચારી લેવાનું. આ સંઘ પૂજા કર્તવ્ય આપણને આ વાત સમજાવે છે કે જે પણ સંઘની અંદરમાં રહો છો એ સંઘની વ્યવસ્થાની અંદરમાં સાથ સહકાર આપવાનો, એ સંઘની સાથે રહેવાનું,
એ સંઘને ટેકો આપવાનો, એ સંઘને આપણે જરૂરિયાત પડે ત્યારે સાથે ઊભા રહી જવાનું, એ સંઘની જરૂરિયાત રહેલી છે. ચલો, પહેલા નંબરનું બતાવ્યું છે સંઘ પૂજા કર્તવ્ય. 11 કર્તવ્યની અંદરમાં બીજા નંબરનું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ. આજના દિવસે દરેક જગ્યાએ 11 કર્તવ્યનું પ્રવચન ચાલવાનું અષ્ટાનિકા પ્રવચન ગ્રંથના આધારે, અને આ જીવન વ્યવસ્થા પ્રભુએ ગોઠવી આપી છે. એના કારણે કેટલો સુંદર મજાનો સંઘનો વહીવટ ચાલે છે. સંઘ પૂજા કર્તવ્ય બતાવીને આપણને સંઘની મહત્તા બતાવી દીધી. છદ્મસ્તોથી બનેલા સંઘને પણ શ્રી તીર્થંકર પ્રભુ, વિતરાગ વિભુ, કર્મોનો ક્ષય કરનારા એવા તીર્થંકર પ્રભુ પણ જેને યાદ કરે છે. વિચારજો, સંઘની શી તાકાત હશે, સંઘની શી મહત્તા હશે. આવી સંઘની નિંદા ન કરવી એ પણ પૂજા છે. આવો સંઘનો અવર્ણવાદ ન કરવો એ પણ પૂજા છે. આવા શ્રી સંઘનો તિરસ્કાર ન કરવો એ પણ પૂજા છે. આવા સંઘથી અલગ ન પડવું એ પણ પૂજા છે. આવા શ્રી સંઘને ટેકારૂપ ઉભા રહેવું એ પણ પૂજા રહેલી છે. હવે બીજા નંબરનું કર્તવ્ય આવે છે સાધર્મિક ભક્તિ. આ કર્તવ્ય એટલું મહત્વનું છે કે 5 કર્તવ્યમાં પણ આની વાત આવી અને 11 કર્તવ્યમાં પણ આની વાત આવી. સાધર્મિક ભક્તિનો મતલબ એ છે કે આપણા સમાન ધર્મવાળો જે વ્યક્તિ હોય, જૈનને સાચવી લે, વૈષ્ણવને સાચવી લે, બ્રાહ્મણને સાચવી લે, દરેક સમાજવાળા, દરેક જ્ઞાતિવાળા, દરેક ગોત્રવાળા, દરેક કુલવાળા, દરેક ધર્મવાળા જો પોતપોતાના સાધર્મિકોને સાચવી લે તો સાધર્મિકને દુઃખી થવાનો ક્યારે વારો ન આવે. અને એના કારણે ધર્માંતરણ થવાની જે મોટી વાત અત્યારે ઊભી થયેલી છે. ક્રિશ્ચનો અને વિધર્મીઓ દૂરના ગામડાની અંદરમાં પહોંચી જાય અને એ લોકોને પૈસાની લાલચ આપી, એજ્યુકેશનની લાલચ આપી, હોસ્પિટલની લાલચ આપી અને એવી રીતે એ લોકોને ધર્મનું પરિવર્તન કરાવી નાખે છે કે આપણા જ દેશ બાંધવો આપણા જ દેશના વિરોધની અંદરમાં ઊભા રહી જાય. આવું કેમ થયું? કારણ કે દરેક વ્યક્તિ પોતાના સમાન ધર્મવાળી વ્યક્તિને ભૂલી જાય, એટલે પછી આવી કોઈક વ્યક્તિને અંદરમાં ઘૂસવાનો ચાન્સ મળે. અને આ વ્યવસ્થા જૈન શાસનમાં બહુ સુંદર મજાની ચાલે છે. હજારો સાધર્મિકોને આજે ટેકાની અંદરમાં ઊભા રહેવા માટે અનેકવિધ સંસ્થાઓ પ્રાણ રેડી લે છે. પ્રાણ રેડે છે ખરેખર. કરોડો રૂપિયાનું બજેટ લઈ અને આ સંસ્થાઓ સાધર્મિકોને સાચવે છે. સ્કૂલની ફી ભરી આપે, હાયર એજ્યુકેશનની ફી ભરી આપે, એના ઘરની અંદરમાં સીધું સામાન મોકલી આપે, એના ઘરની તકલીફ હોય તો ઘરનું મરામત કરાવી આપે, અને આરોગ્ય સંબંધી જે પણ ખર્ચા હોય એ બધા જ જૈન સંઘ એને પૂરા પાડે છે. એના કારણે બહુ અદ્ભુત સુંદર મજાની વ્યવસ્થા ચાલે છે. આ સાધર્મિક ભક્તિ એ પણ બીજા નંબરનું જીવન વ્યવસ્થાનું કર્તવ્ય બતાવ્યું છે. અગર શક્તિ પહોંચતી હોય તો એક સાધર્મિકને 1 વર્ષ માટે મારે દત્તક લઈ લેવો છે, ગોદની અંદરમાં લઈ લેવો છે. આવું જો નક્કી કરવી લેવાની અંદરમાં આવે, શ્રીમંત વ્યક્તિ હોય, અતિશય શ્રીમંત હોય, એ 1, 2 કે 3 પણ લઈ શકે છે. અને જે સામાન્ય શ્રીમંત હોય એ પોતાનો એક પરિવારને દત્તક લઈ શકે. એ પરિવારની એ વર્ષની આરોગ્યની જવાબદારી મારી, એના બાળકોને સ્કૂલને ભણાવવાની જવાબદારી મારી, એના ઘરની અંદરમાં કંઈક ભોજનની તકલીફ હોય, અન્નની તકલીફ હોય તો સીધું સામાન પણ મારે મોકલી આપવાનું. અને આ રીતે એક પરિવાર એક સાધર્મિકને સાચવી લે તો હજારો સાધર્મિકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ બીજા નંબરમાં આવે છે સાધર્મિક ભક્તિ. ત્રીજા નંબરની અંદરમાં આવે છે યાત્રાત્રિક. જીવન વ્યવસ્થાના 11 કર્તવ્ય, એમાં ત્રીજા નંબરનું કર્તવ્ય છે યાત્રાત્રિક. આની અંદરમાં 3 યાત્રાઓનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન શાવક શાવિકાઓએ આ 3 પ્રકારની યાત્રાનું આયોજન કરવું જોઈએ. એકલા હાથે કરે અથવા તો સમૂહની અંદરમાં કરી શકે. પહેલા નંબરમાં 28 મહોત્સવ, જેને જીવિત મહોત્સવ કહેવાય છે. પોતાના માતા પિતાના ધર્મની અનુમોદના માટે, પરિવારની સુખ શાંતિ અને સમાધિ માટે મારું 1 વર્ષ સુંદર મજાનું પસાર થયું, એના માટે કોઈ એક નાનકડો પરમાત્મા ભક્તિનો મહોત્સવનું આયોજન કરે. એક પૂજા પૂજન રાખે, એક ગુરુ ભગવંતના શ્રી મુખેથી અનુષ્ઠાન રખાવડાવે અને સકલ શ્રી સંઘની સાધર્મિક ભક્તિ કરે. આ 28 મહોત્સવ ગણાય. બીજા નંબરમાં આવે છે રથયાત્રા. આખી રથયાત્રાનો લાભ પોતે એકલો લઈ લે. સંપૂર્ણ રથયાત્રાની અંદરમાં જે પણ ખર્ચો થાય એ બધાની જવાબદારી મારી, એ રીતે આખો લાભ લઈ લે. જૂના કાળની અંદરમાં આ રથયાત્રા બહુ મોટી શાસન પ્રભાવનાનું પ્રતીક હતું. પર્વાદિરા પરુષર મહાપર્વ પતશે એટલે લગભગ દરેક સંઘો
99% સંઘો પોતાની રથયાત્રા કાઢવાના, એના ચડાવવા બોલવા પડે, હાથી ઉપર બેસવાનું, ઘોડા ઉપર બેસવાનું, પછી પ્રભુને રથની અંદરમાં લઈને બેસવાનું, સારથી બનવાનું. એના કરતા સમગ્ર રથયાત્રાનો લાભ પોતે એકલો લઈને સંઘને કહી દે, જે પણ નકરો હોય અથવા તો જે પણ ખર્ચો હોય એ ખર્ચાની સાથે બધું જ મને આપી દો. શક્તિ હોય તો સાધર્મિક વાત્સલ્ય પણ કરાવે, અને એ ન હોય તો સમગ્ર રથયાત્રાનો લાભ પોતે એકલો લઈને. આ યાત્રાત્રિકમાં બીજા નંબરનું રથયાત્રા આવે, અને ત્રીજા નંબરમાં આવે છે તીર્થયાત્રા. છરીપાલિક સંઘ કરાવે. શક્તિ હોય તો એકલા હાથે કરાવે. જેમ કુમારપાલ રાજા, ભરત ચક્રવર્તી, બાહુબલી રાજા, ઝઘડુ શાહ, પેથર શાહ, ઝાંઝર શાહ, આ બધાએ જે રીતે છરીપાલી સંઘો કાઢ્યા એ રીતે પોતે પણ છરીપાલી સંઘ કાઢે. યાત્રા પ્રવાસ નહીં, વર્તમાન સમયની અંદરમાં ગાડીઓના પ્રવાસો ખૂબ વધી ગયા છે, અને એમાં જઈને વળી પાછી સંઘમાલા પણ પહેરાવાય છે. નો, આ પરંપરા તદ્દન ખોટી છે. છરી પાલીને સંઘ લઈ જાઓ, અને પછી જ એમાં સંઘમાલ પહેરાવાની હોય, અને પછી જ તમને સંઘવી તરીકે બિરુદ મળી શકે છે. એટલે યાત્રાત્રિક આ ત્રીજા નંબરનું કર્તવ્ય છે કે જેના કારણે તીર્થયાત્રા કાઢો, એટલે ગામે ગામના સંઘોને ટેકો મળતો જાય, ગામે ગામના સાધર્મિકોની સાધર્મિક ભક્તિનો લાભ મળતો જાય, અને ગામ નગરમાંથી આવેલા યાત્રિકોને સાથે લઈ અને કોઈ શાશ્વત તીર્થોની યાત્રા કરવા માટે શ્રી સંઘ નીકળેલો હોય. આ ત્રીજા નંબરનું કર્તવ્ય આવી છે યાત્રાત્રિક. હવે ચોથા નંબરનું કર્તવ્ય આવે છે ઉત્કૃષ્ટ સ્નાત્ર મહોત્સવ. વર્ષ દરમિયાન ચોથું કર્તવ્ય એ છે કે શ્રાવક એક ઉત્કૃષ્ટ સ્નાત્ર મહોત્સવ કરાવે, જેની અંદરમાં 56 દીકુમારિકા હોય, 64 ઇન્દ્રો બનેલા હોય, પ્રભુના માતા પિતા હોય, એક પરમાત્માનું જન્મ કલ્યાણકનું આયોજન થતું હોય, અને મેરુ પર્વત ઉપર જઈને પ્રભુને અભિષેક કરવાનો લાભ મળે. પરમાત્માનો જ્યારે જન્મ થાય છે ત્યારે દરેક દેવી દેવતાઓ મેરુ પર્વત ઉપર જઈ અને પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરે છે, અને એ સ્નાત્ર મહોત્સવના મંગલ પ્રભાવ છે. આ સ્નાત્ર મહોત્સવના કારણે તો નલ દમયંતીનું નામ સાંભળ્યું હશે. દમયંતીનો સ્વયંવર મંડાયેલો, નર સાથે એના લગ્ન થયા, બીજા રાજાઓ એની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. એકલો નર રાજા કેમ લઈ જાય દમયંતીને? આ દમયંતી અમને પણ ગમે છે, આવી જાઓ યુદ્ધની અંદરમાં, જે જીતે એ લઈ જાય. દમયંતીનું રૂપ સૌંદર્ય બહુ વખણાતું હતું, અને એ સમયમાં દરેક રાજાઓ, દરેક રાજકુમારો યુદ્ધના મેદાનની અંદરમાં તલવાર તાણીને આવી ગયા. દમયંતીએ જોયું કે નાહકનું યુદ્ધ રેડાવાનું, લોહી રેડાવાનું, અનેક વીર પુરુષોનો ખાત્મો બોલાઈ જવાનો. સીધી દોડીને ગઈ છે શાંતિનાથ ભગવાનના દેરાસરમાં, પોતાના દેરાસરમાં જઈને સ્નાત્ર પૂજા બનાવી ભાવ વિભોર બનીને, અને એનું જલ લઈ આવી, એનો જલનો છંટકાવ કર્યો, અને છંટકાવ કરવાના કારણે દરેક રાજાઓના મન શાંત થઈ ગયા. દમયંતીએ સમજાવ્યું કે સ્વયંવરમાં મને જીતી છે નલ રાજાએ, તો નલ રાજાની હું ધર્મપત્ની ગણાવું. હવે શેના માટે આ બધો વિખવાદ ઉભો કરવાનો? અને પરમાત્માના સ્નાત્ર પૂજાના જલના પ્રભાવે બધાના મન શાંત થઈ ગયા, અને વગર યુદ્ધે આખો ઉપદ્રવ ટલી ગયો, એક લોહીનું બુંદ પાડ્યા વગર. આ સ્નાત્ર મહોત્સવનો પ્રભાવ છે. આવા તો અનેક પ્રભાવો સ્નાત્ર મહોત્સવના શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એટલે દર વર્ષે ઉત્કૃષ્ટ રીતે એક સ્નાત્ર મહોત્સવનું આયોજન પણ કરે. નંબર 5, પાંચમા નંબરનું કર્તવ્ય આવે છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. હવે એક સમય હતો કે જ્યારે દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી જરૂરી પડતી હતી, એટલા માટે આ દેવ દ્રવ્ય શબ્દ મૂક્યો છે. પરંતુ દેવ દ્રવ્યની સાથે સાધારણ ખાતું પણ સમજી લેવાનું, સંસ્કરણ ખાતું પણ સમજી લેવાનું, સાધર્મિક ખાતું પણ સમજી લેવાનું. એકલા દેવ દ્રવ્યની વાત કરી છે એટલે ઉપલક્ષણથી આપણે સમજી જવાનું. એ સમયમાં દેવ દ્રવ્યની જરૂરિયાત વધારે હતી, એટલા માટે હતી. વિધર્મીઓ આવેલા, થોડોક ઇતિહાસ તપાસજો. પૂજ્યપાદ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજાની પહેલા રોજ બરોજ મોગલોના હુમલા થાય, વિધર્મીઓના હુમલા થાય. ચારે કોરથી હિન્દુસ્તાન ઉપર લોકો આક્રમણ કરવા માટે આવે, હિન્દુસ્તાની સંપત્તિને લૂંટવા માટે આવે. આખો ઇતિહાસ વાંચી લો. સોમનાથ મહાદેવનું મંદિર 21 વાર તૂટેલું છે. પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ધોરીને 21 વાર હરાવેલો છે. કેટલા લોકો હિન્દુસ્તાની સંપત્તિને લૂંટવા માટે આવતા હતા. હવે એ સમયમાં મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, ગામે ગામ નવી મૂર્તિ અને મંદિરો બનાવવાની જરૂરિયાત પડી. એટલે એ સમયમાં રહેલા મહાત્માઓએ દેવ દ્રવ્યની વૃદ્ધિ માટેનો એક ભાર મૂક્યો. એટલે એ સમયની અંદરમાં કટોકટી હતી, માટે દેવ દ્રવ્ય જરૂરી હતું.
વર્તમાન સમય એટલો શાંત ચાલે છે, એટલો સરસ ચાલે છે કે દેવ દ્રવ્યના આપણાથી ફિગર બોલી ન શકાય એટલા કરોડો અબજો રૂપિયા જૈન સંઘ પાસે પડેલા છે, ખૂબ પ્રમાણમાં પડેલા છે. અને ખોટા પણ નથી, જરૂરી પણ છે. યાદ રાખજો, દેવ દ્રવ્યનો વિરોધ કરવાની કોઈ વાત જ નથી. આ સાપેક્ષ વિધાન છે. દેવ દ્રવ્ય તો એની જગ્યાએ મહાન છે અને પરમાત્માનું પુણ્ય એટલું પ્રચંડ કક્ષાનું છે. જાઓ શંખેશ્વરની અંદરમાં, ચલે જાઓ ગિરનાર પર્વતની અંદરમાં, ચલી જાઓ તમે શત્રુંજય ગિરિરાજના દરબારની અંદરમાં, જ્યાં ભાવિકો કરોડોની સંખ્યાની અંદરમાં બોલીઓ બોલી અને પરમાત્માના અભિષેક અને પૂજાના લાભ લઈ લે છે. એટલે દેવ દ્રવ્યમાં તો ક્યારેક ખોટ આવવાની છે નહીં, કારણ કે તીર્થંકર પરમાત્મા સાથે બંધાયેલું આ ખાતું છે. અનંત પુણ્યના માલિક તીર્થંકર પરમાત્માનું આ ખાતું, શું એમાં ક્યારેક ખોટ આવે? નેવર, ક્યારેય પણ ના આવી શકે. તકલીફ પડે છે સાધારણ ખાતાની અંદરમાં. જે સાધારણ ખાતું પાઠશાલામાં કામ લાગે, આમિલશાળામાં કામ લાગે, ઉજવણામાં કામ લાગે, મહોત્સવમાં કામ લાગે, શેષકાલ દરમિયાન શ્રી સંઘના મેન્ટેસ માટે કામ લાગે, અચાનક કોઈ પણ ખર્ચો આવી ગયો એના માટે કામ લાગે. મેં તમને સમજાવેલું હતું ને કે સાધર્મિક ખાતું એટલે કે આગળના ભાગની ગાય એના ભાગની અંદરમાં આવી છે, જેને ગાયને ઘાસ ખવડાવવાનું છે. ધર્મના ખાતાની પવિત્ર વ્યવસ્થાની ગાય. અને પાછલો ભાગ એટલે દેવ દ્રવ્ય છે, જેનું દૂધ અને છાણ કિંમત તરીકે બજારમાં વેચાય છે અને જેનાથી એને આવક થાય છે, પરંતુ સાધારણ ખાતાની કોઈ આવક નથી, બેઠી આવક. ભલે આપણે અત્યારે અષ્ટમંગલ કર્યું, સારી બંધની પેટી ઉતારી, આ બધા નુસ્ખા કરવાના કારણે કોઈ જાજી આવક નથી આવતી. જેટલી આવક તીર્થંકર પરમાત્માની પ્રતિમા, પ્રતિષ્ઠાઓ, અંજન શલાકા અને ઉદ્ધાની માર માટે થાય છે. આ બધા જ ચડાવવા તો જાય દેવ દ્રવ્યની અંદરમાં, અને એને કોઈ આપણે છંછેડવા પણ નથી. એ બધી જ વ્યવસ્થા સુંદર છે, પૂર્વ પુરુષો બનાવીને ગયા છે. હવે શ્રીમંતોએ પોતે એટલું નક્કી કરવાનું કે સાધારણ ખાતાને મારે મજબૂત બનાવવું છે. મારા શ્રી સંઘની અંદરમાં લાખો રૂપિયાના ચડાવવા બોલનારા પણ હજારો રૂપિયા સાધારણ ખાતામાં નથી આપતા. બહુ આમ છે ને એક અજુગતું લાગે છે. હજી પણ સમજાવવું પડે કે સાધારણ ખાતાનું કેટલી બધી મહત્તા રહેલી છે. દેવ દ્રવ્યમાં ખાલી તીર્થંકરનો લાભ મળે, જ્ઞાન ખાતામાં ખાલી જ્ઞાનનો લાભ મળે, વૈયાવજ ખાતામાં ખાલી સમણી ભગવંતોનો લાભ મળે, જ્યારે સાધારણ ખાતાની અંદરમાં સમસ્ત જૈન શાસનનો લાભ મળે છે. એટલા જ માટે આ વખતે મેં મારા જન્મદિવસને અનુલક્ષીને 52મા જન્મદિવસનો પ્રવેશ આજે 25 તારીખ બરાબર 25 તારીખે આજે આવશે તારીખ પ્રમાણે અને તિથિ પ્રમાણે સંવત્સરીય 52મા વર્ષમાં જ્યારે પ્રવેશ થાય છે, ત્યારે એવી ભાવના છે કે 52 શ્રી સંઘોને સાધારણ ખાતાની અંદરમાં રકમ આપીને મજબૂત બનાવી દેવા છે. જે નાના સંઘો છે, જ્યાં કોઈ કહેતા કોઈ આવક નથી, જ્યાં કોઈ ચડાવવા પણ બોલતા નથી, બોલાઈ શકાય એમ પણ નથી, 5-6 ઘરો રહેલા છે, 10-12 ઘરો રહેલા છે. એ લોકો શું ચડાવવા બોલવાના હતા? 5 રૂપિયામાં અને 15 રૂપિયાની અંદરમાં જ્યાં લક્ષ્મી દેવીનો ચડાવો મળી જાય, 25 રૂપિયાની અંદરમાં જ્યાં પારણું ઘરે લઈ જવાનો ચડાવો બોલાય છે, એવા નાનકડા ગામડા એની અંદરમાં 52,000 રૂપિયા સાધારણ ખાતાની અંદરમાં આપવા છે. અને મારી ભાવના તો એવી છે, હું તમને બધાને અપીલ કરું છું, આ પ્રવચન જે સાંભળતા હોય, શક્તિ સંપન્ન હો, આર્થિક રીતે તમે સદ્ધર હો, અથવા તો તમારો મિત્ર, તમારા સંબંધી કોઈ આર્થિક રીતે સદ્ધર હોય, તો નક્કી કરો કે એક શ્રી સંઘનો લાભ મારે લેવો છે. સંવત્સરી પહેલા 52 નામ 52,000ના મારે જરૂરિયાત છે. અને શ્રી સંઘને હું મારા માટે નથી કહેતો, શ્રી સંઘની આ વ્યવસ્થા મારે મજબૂત બનાવી છે. મને સાધારણ ખાતાની અંદરમાં ખૂબ રસ છે. જ્યાં જ્યાં વર્ષિતમ કરાવું છું એ સંઘને સાધારણ ખાતાથી એટલા બધા મજબૂત બનાવી નાખ્યો. સરેલાવાડી શ્રી સંઘની અંદરમાં વર્ષિતમ કરાવ્યા. આજે એ સંઘ પાસે કદાચ સુરતની અંદરમાં નહીં હોય એટલી માતબર રકમ એ સંઘ પાસે સાધારણ ખાતાની જમા કરાવી આપી. ગણદેવી સંઘની અંદરમાં વર્ષિતમ કરાવ્યા. એ સંઘની અંદરમાં આજુબાજુના જેટલા ગામડાઓ પાસે સાધારણ ખાતાની ઇન્કમ નહીં હોય એટલી ઇન્કમ મેં વર્ષિતપના નામે કરાવી આપી સાધારણ ખાતાની અંદરમાં. ચિંતામણી મધુમતી શ્રી સંઘની અંદરમાં શ્રી સંઘના લોકો કહે છે કે ગુરુદેવ 125-150 વર્ષના અમારા ઇતિહાસની અંદરમાં પહેલી વાર આપની પ્રેરણાથી સાધારણ ખાતાની આટલી ઇન્કમ અમારા પેઢીની અંદરમાં જમા થઈ. જો દરેક સાધુ સાધારણ ખાતાને મહત્વ આપે, કારણ કે આ જ ખાતું મજબૂત હશે તો બધું જ મજબૂત રહેવાનું છે. એટલે 52 શ્રી સંઘોને 52,000 સાધારણ ખાતામાં મોકલવાના છે. દેવ દ્રવ્યની વૃદ્ધિ એ કર્તવ્ય છે, એ પણ જરૂરી છે, પરંતુ વર્તમાન સમયની માંગ છે કે સાધારણ ખાતું મજબૂત હોવું જ જોઈએ. અને જ્યાં નથી ત્યાં આપણી જવાબદારી છે. 52,000ના માત્ર 52 નામ જોઈએ.
મારા હિસાબે અત્યાર સુધીની અંદરમાં જે રીતે રિસ્પોન્સ મળ્યો છે અને હેનલભાઈ જે રીતે સમાચાર આપે છે એ રીતે મારા હિસાબે આપણે 50 સ્ત્રી સંઘો સુધી પહોંચવું છે. એમાંથી લગભગ અડધા સ્ત્રી સંઘોને આપી શકાય એટલી રકમ તો જમા થઈ છે. હજી બીજા જરૂરિયાત છે તો 52 સ્ત્રી સંઘોની અંદરમાં 52 જો પરિવારો આવી જાય, ગુરુદેવ એક સંઘનો લાભ મારો, એક સ્ત્રી સંઘનો લાભ મારો. USA ની અંદરમાં રહેનારા એક પરિવારે 4 સ્ત્રી સંઘનો લાભ લીધો એકી સાથે. ગુરુદેવ આ 4 સંઘનો લાભ અમને આપી દો. 4 સ્ત્રી સંઘને આપ જ્યાં પણ રકમ મોકલો, ગામ નક્કી આપ કરજો, પરંતુ 4 સંઘનો લાભ મને આપી દેવાનો. આવા કેટલાય મહાનુભાવો મળ્યા, કોઈ 2 લખાયા, કોઈએ 1 લખાવ્યા. હજી પણ કહું છું કે 52 સ્ત્રી સંઘોને આપણે મજબૂત બનાવવા છે. અને આ જો ચીલો એકવાર શરૂ થઈ ગયો તો જો આ પરંપરા આગળ ચાલી તો સ્ત્રી સંઘને બહુ ફાયદો થઈ જશે. એટલે 5મા નંબરમાં દેવદ્રવ્યની વૃદ્ધિ. 6ઠ્ઠા નંબરનું કર્તવ્ય આવે છે મહાપૂજા. સમગ્ર જિનાલયને શણગારવાનું વર્ષ દરમિયાન એક કર્તવ્ય છે, જેનાથી જિનાલયની ઉન્નતિ થાય. જિનાલયની અંદરમાં રહેનારા દેવી દેવતાઓ જિનાલયની ભક્તિની અંદરમાં અગ્રેસર બને. આ મહાપૂજા પણ એક કર્તવ્ય છે. સમગ્ર મહાપૂજાનો લાભ એક પરિવાર લઈ શકે અને કુમારપાળ રાજાની આરતી ઉતારવાનો લાભ લઈ શકે અને મહાપૂજાનું વિશિષ્ટ કર્તવ્ય પણ જીવનની અંદરમાં અદા કરી શકે. આ મહાપૂજા વર્ષ દરમિયાન કરવી અને છેવટે એમ લખ્યું છે કે બીજી તાકાત ન હોય તો દેવ દ્રવ્યમાંથી પણ ખર્ચો કરીને મહાપૂજા કરાવવી જોઈએ, જેનાથી જિનાલયની ઉન્નતિ થાય, જેનાથી જિનાલયની વિશિષ્ટ શણગાર થાય, જેનાથી જિનાલયની વિશિષ્ટ શોભા વધે અને જિનાલયના અધિષ્ઠાયક દેવી દેવતાઓ પરિતૃપ્ત થાય, જિનાલય ચાર્જેબલ બને. અને એમ કહેવાય છે કે જે જિનાલય ચાર્જેબલ હોય એના શિખર ઉપર ક્યારે હિંસક પંખીઓ બેસી શકતા નથી. આજે પણ તમે જોજો જૂના તીર્થોની અંદરમાં મોર આવીને બેઠેલા હશે, કોયલ છે, પોપટ છે, એ આવીને બેસશે, પરંતુ ભુવર છે, કાગડા છે, સમડી છે, આવા પંખીઓ જિનાલય ઉપર આવીને બેસી શકતા નથી. કેમ? કારણ કે આવી મહાપૂજાના પ્રભાવ એ જિનાલયના શિખર સુધી પહોંચતા હોય છે. એટલે 6ઠ્ઠા નંબરનું કર્તવ્ય છે મહાપૂજા. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે તમે જે સંઘની અંદરમાં રહો છો, તમારાથી એકલા હાથે આખી મહાપૂજાનો લાભ ન લેવાતો હોય તો આયોજનની અંદરમાં એક સાથીદાર બની જાઓ, એક લાભાર્થી બની જાઓ, એક મહત્વનો અંશ તમે લઈ લો અથવા તો મુખ્ય લાભાર્થી બની જાઓ અને એ રીતે સમગ્ર મહાપૂજાનો લાભ મળી શકે છે. 7મા નંબરની અંદરમાં આવે છે રાત્રિ જાગરણ. એક દિવસ એવો કાઢવાનો કે જેમાં આખી રાત ધર્મ ચર્ચા ચાલે, ધર્મ ક્રિયાઓ ચાલે. વર્તમાન સમયની અંદરમાં રાત્રિ જાગરણ ચાલે છે, પરંતુ એ રાત્રિ ઉજાગરો છે. આખીને આખી રાત પબજી રમતા હોય, આખીને આખી રાત લ્યુડો રમતા હોય, આખીને આખી રાત વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર અને ટ્વિટર ઉપર ઓનલાઈન હોય, એ રાત્રિ જાગરણ નથી ગણાતું. રાત્રિ જાગરણ એને કહેવાય કે પદાર્થ માટે જાગવું એ ઉજાગરો છે અને પ્રભુ માટે જાગવું એ જાગરણ છે. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, પ્રભુના માટે જાગ્યા છે. સામાયિક ચાલે, ધર્મ ચર્ચાઓ ચાલે. એવા 10-15 મિત્રો એક દિવસ ભેગા થાય, મહિને 2 મહિને, અને એક રાતની અંદરમાં ધર્મ ચર્ચા કરે, શાસન અને સંઘની ચિંતા કરે, દેશની ચિંતા કરે, કેવી રીતે દેશને આગળ વધારી શકાય, કેવી રીતે આપણા સંઘની ધર્મની ઉન્નતિ થઈ શકાય, કેવી રીતે જૈન ધર્મનો ફેલાવો બોરી રીતે કરી શકાય, જૈન ધર્મના વિચારોને ચારેકોર ફેલાવી શકાય. આ બધાએ ભેગા થઈને વિચારવું, એને રાત્રિ જાગરણ કહેવાય છે. 8મા નંબરની અંદરમાં આવે છે સૂતક જ્ઞાનની ભક્તિ. સૂતક જ્ઞાનની ભક્તિની અંદરમાં અધ્યયન, અધ્યાપન અને રક્ષણ, આ 3 ચીજ આવે છે. સૂતક જ્ઞાનની ભક્તિની અંદરમાં તમે ગાથા ગણો, ગાથા ભણો, ગાથા ભણાવવાની અંદરમાં સહાય કરો, પાઠશાલાના પંડિતોને સહાય કરો, સંઘની પાઠશાલાને મજબૂત કરો. આ બધું જ આવે છે સૂતક જ્ઞાનની ભક્તિની અંદરમાં. આવતીકાલનું ભવિષ્ય તૈયાર થવાનું છે બાળકોમાંથી, અને એ બાળકો તૈયાર થાય છે પાઠશાલાની અંદરમાં. તો કેમ ન હોય એવું કે આ મહિનાનો યાત્રા પ્રવાસનો લાભ હું લઈ લઈશ, આ મહિનાનો યાત્રા પ્રવાસનો લાભ મારો. પાઠશાલામાં ભણનારા બાળકોને યાત્રા પ્રવાસ કરાવી, જેથી એ લોકો પાઠશાલામાં ભણવાનું મન થાય, પાઠશાલામાં જવાનું મન થાય, પાઠશાલાની અંદરમાં હોંશે હોંશે ભાગવાનું મન થાય. જો નાની ઉંમર છે, દરેક બાળકોને લાલચ હોય, આપણે મોટા થયા તો પણ આપણે પ્રભાવનાની લાલચ છે, ભલે આપણે બોલતા નથી. તો નાનકડા બાળકોને લાલચ ન હોય તો પાઠશાલાની અંદરમાં એવી પ્રભાવનાનું આયોજન કરી દેવાની અંદરમાં આવે કે બાળકોના હાથ ભરી ભરીને અંદરમાં વસ્તુ આપવાની અંદરમાં આવે, સામગ્રીઓ આપી દેવામાં આવે. બાળક આમ હોશેથી ભાગીને આવે. મમ્મી ના પાડે તો પણ
પાઠશાલાની અંદરમાં વારંવાર જવાનું મન કરે. આવું સૂતક જ્ઞાનની ભક્તિ કોઈક મહાત્મા પંડિત પાસે ભણતા હોય તો એ પંડિત પાસે ભણતા હોય ત્યારે એના પગારને ચૂકવવાની પણ જવાબદારી ઉઠાવી આ પણ સૂતક જ્ઞાનની ભક્તિ છે. યાદ કરજો, મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા અમદાવાદની અંદરમાં હતા ત્યારે ધનજી સુરાએ કાશીની અંદરમાં 12 વર્ષ ભણવા માટેનો સમગ્ર લાભ ધનજી સુરાએ લાભ લઈ લીધેલો. એ પણ સૂતક જ્ઞાનની ભક્તિ ગણી શકાય છે. એટલે સાધુ સાધ્વીજી ભગવંતો પંડિત પાસે ભણતા હોય તો એ પંડિતનો લાભ લેવાનો, એ પંડિતને પગાર ચૂકવવાનો, પાઠશાલાના શિક્ષકની ભક્તિ કરવાની, પાઠશાલાની અંદરમાં રોજ નવી વસ્તુઓને ભેટ આપી જવાની. આજે મારા બાળકનો જન્મદિવસ છે, ચલો આ વસ્તુ મારા તરફથી. આજે મારા ઘરની અંદરમાં એનિવર્સરી ડે છે, ચલો આટલી ચીજ મારા તરફથી. જો આવી રીતે સૂતક જ્ઞાનને યાદ કરીશું એટલે અધ્યયનથી, અધ્યાપનથી અને રક્ષણથી 3 રીતે સૂતક જ્ઞાનની ભક્તિ થાય. તમે ઈર્યાવૈયા ભણો છો એ પણ સૂતક જ્ઞાનની ભક્તિ છે. તમે ઈર્યાવૈયા ભણ્યા એટલે 50 વર્ષ સુધી ઈર્યાવૈયા જીવંત થઈ ગઈ. આ પરંપરા જે આવી છે ને સૂતક જ્ઞાનના સૂત્રોની, આવશ્યક સૂત્રોની, આ ભણવાથી આવી છે. પાઠશાલામાં જવાનો જો સમય નહીં મળે, સૂત્રો ગોખવાનો જો સમય નહીં મળે, સૂત્રો ભૂલાઈ જવાના એટલે સૂતક જ્ઞાન નષ્ટ પામી જવાનું. અને આવું કેટલું સૂત્રો આપણું નષ્ટ પામ્યું. હવે બચાવવું હોય તો સૂતક જ્ઞાનની ભક્તિનું કર્તવ્ય બતાવ્યું છે. 8મા નંબરમાં કેટલા પ્રેક્ટિકલ કર્તવ્યો બતાવ્યા છે પ્રભુ મહાવીરે, કે સમગ્ર જીવનની આ વ્યવસ્થા છે. એકવાર આની અંદરમાં જોડાઈ જાઓ અને એનાથી આપણને અપરંપાર ફાયદો થાય. 9મા નંબરની અંદરમાં આવે છે ઉદ્યાપન. કોઈ તપ કર્યો અને તપનું પછી ઉજવણું કરવાનું હોય, અને આ તપનું ઉજવણું કરવાની અંદરમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણો મૂકવાના હોય, અને એ ઉપકરણો સંઘોની અંદરમાં વહેંચી દેવાના આવે, જેના કારણે શ્રી સંઘની વ્યવસ્થા સુંદર મજાની ચાલે. અનુપમા દેવીનું ઉત્તમ પ્રકારનું ઉજવણું શાસ્ત્રોની અંદરમાં વખણાય છે. હજારો સાધુ સાધ્વીજી ભગવંતોને કામ લાગે એવી વસ્તુઓ, ચિનાલય સંબંધી સેંકડો વસ્તુઓ, દર્શન અને જ્ઞાન સંબંધી અનેક ચીજો ઉજવણાની અંદરમાં મૂકી અને તે શ્રી સંઘોને મોકલી આપે. શ્રીમંત શ્રાવકો ઉજવણું કરે, મહાત્માઓને વોરાવી શકાય એવી વસ્તુઓ લાવી મહાત્માઓની ભક્તિ કરે. દર્શન સંબંધી એટલે કે જિનાલય સંબંધી બધી વસ્તુઓ લાવી અને જિનાલયની અંદરમાં સુપ્રત કરે, અને જ્ઞાન સંબંધી વસ્તુઓ લાવી અને પાઠશાલાની અંદરમાં સાપડો છે, પુસ્તક છે, પાઠશાલાની અંદરમાં લાભાર્થી બનવું છે, આ રીતે ઉદ્યાપન કરી શકે છે. આ 9મા નંબરનું કર્તવ્ય છે. 10મા નંબરની અંદરમાં આવે છે તીર્થ પ્રભાવના. તીર્થ પ્રભાવના એટલે તીર્થ એટલે જીન શાસન, ધર્મની પ્રભાવના, જેનાથી લોકોને ધર્મ તરફ અહોભાવ થાય, જેનાથી લોકો ધર્મ તરફ ખેંચાય, જેનાથી લોકો ધર્મની નિંદા કરતા અટકે, એવી તીર્થની પ્રભાવના છે. કે એનાથી એટલે આજુબાજુની અંદરમાં રહેલા અજૈનોને મીઠાઈના પેકેટનું વહેંચણી કરે, અનુકંપાનું દાન કરે, મહાવીર ખીચડી ઘર ચલાવે, છાસ કેન્દ્ર ચલાવે, મહાવીર છાસ કેન્દ્ર ચલાવે. લોકોને લાગે કે જૈનો કેટલા બધા ઉદાર છે, જૈનો કેટલા બધા લોકોનું ધ્યાન રાખે છે. અને આજે આખી દુનિયા કહે છે કે કોરોના વાયરસના સમયની અંદરમાં સરકાર જ્યાં હારી ગઈ ત્યાં જૈનોના પરિવારોએ સાધર્મિકોની અંદરમાં લોકોને સંભાળી લીધા. અરે અજૈનોને પણ પોતે સહાય કરી. કુમારપાળ ભાઈ વી શાહ ગુજરાતના ગામડે ગામડે ઘૂમી વળ્યા અને ગામડાની અંદરમાં જેટલી કોમ હતી દરેક કોમને 10,000, 15,000, 5,000, 25,000 રૂપિયા રોકડા આપી અને એ કોમને જીવંત રાખી. એ લોકોના ઘરની અંદરમાં ચૂલા પેટાવી દીધા. એકલા કુમારપાળ ભાઈ વી શાહે કરોડો રૂપિયાના કામ આ તીર્થની ઉન્નતિ માટેના કર્યા છે. કોઈ એવા ગામની અંદરમાં પહોંચી જાઓ જ્યાં તમે જૈન સ્કૂલ ખોલી આપો, મહાવીર સ્કૂલ ખોલી આપો, એનાથી એમને એમ લાગે કે આ જૈનોએ અમારા માટે આટલી સરસ મજાની વ્યવસ્થા કરી આપી. તમને ખબર છે વસ્તુપાલ તેજપાલે વાવડીઓ પણ બનાવી છે, વસ્તુપાલ તેજપાલે મસ્જિદો પણ બનાવી આપી છે, વસ્તુપાલ તેજપાલે બ્રાહ્મણ ગુરુઓ માટે મઠો પણ બનાવી આપ્યા છે. એટલા માટે આ બધું જ ધર્મ ઉન્નતિનું કારણ છે. જૈન ધર્મ ઉપર લોકોને અભાવ થાય, કેટલો ઉદાર આ ધર્મ છે, કેટલો ભેદભાવ વગરનો આ ધર્મ છે, કેટલો વાડામાંથી બહાર નીકળનારો આ ધર્મ છે, આવો ઉન્નત ધર્મ છે. આવું લોકોને અંદરમાં એક ભાવ પેદા થાય એટલે એવી તીર્થ પ્રભાવના ગણાય. અને 11મા નંબરમાં આવે છે શુદ્ધિ એટલે કે ભવ આલોચના. જીવન દરમિયાન થયેલા જે દોષો હોય, જીવન દરમિયાન જે પણ પાપોનું જીવન સેવન કર્યું હોય એ બધા જ પાપોનું સેવન
ગુરુની સમક્ષ આવી અને ગુરુની સમક્ષ પ્રગટ કરી લેવાનું, જેને ભવ આલોચના કહેવાય છે. એ 3 રીતે હોય છે. પહેલા પશ્ચાતાપ કરવાનો, એટલે કે પાપને ભેગું કરવાનું. બધા જ પાપોને યાદ કરવાના કે મેં જીવનમાં કેવું કરી લીધું, યુવાનીના સમયની અંદરમાં કેવી ભૂલ કરી લીધી. આ બધું જ પશ્ચાતાપ કરે. પછી ગુરુની પાસે જઈને બધું જ પ્રાયશ્ચિત કરી લે. પોતાની બધી જ પાપોની કથા યોગ્ય ગુરુ સમક્ષ જઈને રજૂ કરે અથવા તો લખીને આપી દે. અને 3જા નંબરની અંદરમાં આવે છે પ્રતિજ્ઞા. હવે હું ફરીવાર આ પાપ જીવનની અંદરમાં ક્યારે પણ નહીં કરું. આ પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પ્રતિજ્ઞા, આ 3 રીતે ભવ આલોચનાનું કર્તવ્ય કરી શકાય છે. આજે હજારો વ્યક્તિઓ એવી છે કે જેને પોતે જીવનમાં ભવ આલોચના કરી છે. તો આપણે પણ યોગ્ય ગુરુની પાસે જીવનની અંદરમાં થયેલા દોષો, જીવનમાં થયેલા પાપો, જીવનમાં થયેલી વિરાધના, જીવનમાં થયેલી ભૂલો, જીવનમાં થયેલા અપરાધો, આ બધાનું ગુરુ સમક્ષ આવી અને બયાન કરી લેવાનું અથવા તો કાગળની અંદરમાં લખીને આપી દેવાનું. અને એ રીતે 11મું કર્તવ્ય ભવ આલોચના પરિપૂર્ણ કરી શકાય છે. આ રીતે 11 કર્તવ્ય એ જીવન વ્યવસ્થા છે. પર્વાધિરાજ પરુશર મહાપર્વના બીજા દિવસે દરેક શ્રી સંઘોની અંદરમાં દરેક મહાત્માઓ આ 11 કર્તવ્યનું વર્ણન કરે છે. અષ્ટાનિકા પ્રવચન ગ્રંથના આધારે આપણે પણ એ રીતે જોયું. હવે જેની જે તાકાત હોય, રથયાત્રામાં, સાધર્મિક વાત્સલ્યમાં, સંઘ પૂજાની અંદરમાં, દેવદ્રવ્યની વૃદ્ધિની અંદરમાં, શુદ્ધજ્ઞાનની ભક્તિની અંદરમાં જેની જે તાકાત હોય એ તાકાતની અંદરમાં જોડાઈ જવું જોઈએ અને શ્રી સંઘને ટેકારૂપ બનવું જોઈએ. તો જ આ જીવનનું કર્તવ્ય, જીવનની વ્યવસ્થા આપણે અદા કરીશું. બસ આ રીતે પર્વાધિરાજ પરુશર મહાપર્વની આરાધનાની અંદરમાં આપણે જોડાતા જઈએ. આવતીકાલે ધર્મ વ્યવસ્થા આવશે 18 કર્તવ્યની અંદરમાં કે કેવી ધર્મ વ્યવસ્થા છે. આ ધર્મ વ્યવસ્થાને સાચવવાની જવાબદારી મારી, તમારી બધાની રહેલી છે. એ વાત આપણે આવતીકાલે કરીશું. સાધારણ ખાતાનું જે મહત્વ હું તમને વારંવાર બતાવું છું, કારણ કે મોટા મોટા સંઘોને પણ સાધારણના પૈસા ભેગા કરતા નાકે દમ આવી જાય છે. જો પરમાત્માની ભક્તિના ચડાવા બોલશો તો લાખો રૂપિયાના ચડાવા એક ધડાકે થઈ જવાના છે. તો કેમ હજી મનની અંદરમાં એટલું સમજાવ્યું નથી કે આ ભગવાનનું શાસન મળ્યું છે એ પણ સાધારણ ખાતાના કારણે. આ જિનાલય પણ મળ્યું છે ઉપાશ્રયના કારણે. એક ઉપાશ્રય દ્વારા અનેક જિનાલયોની નિર્માણની પ્રેરણા થાય. એક ઉપાશ્રય દ્વારા અનેક જિનાલયોનું નિર્માણ થતું હોય છે. તો આવું સાધારણ ખાતું મારે મજબૂત બનવું જોઈએ, એ જવાબદારી મારી છે. એટલે જેની જે પણ ભાવના થતી હોય, વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના હેનલભાઈ, હાર્દિકભાઈ, કિંજલભાઈનો કોન્ટેક કરી હેનલભાઈને તમે તમારા રકમ, એમાઉન્ટ જે પણ જણાવી દેજો. સુંદર મજાનું આયોજન કર્યું છે. ચાતુર્માસ પછી દરેક શ્રી સંઘોને બોલાવશું, એને ભક્તિ કરીશું અને કોઈ તીર્થસ્થળની અંદરમાં કાર્યક્રમ રાખીશું અને બહુમાનપૂર્વક 52,000નો ચેક એ દરેક સંઘોને અર્પણ કરીશું. એ દિવસે તમને પણ આમંત્રણ આપવામાં આવશે. આપ પણ પધારી શકો છો. અગાઉથી જણાવી દેવાની અંદરમાં આવશે. એક લાગશે કે 52 શ્રી સંઘોના દર્શન થયા. 52 શ્રી સંઘના દર્શન માટે આપણે હાજર રહી શક્યા. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.